કે હું 2 મહિનાથી આરસીએમમાં જોડાયેલો છું। 3 મહિનાનો રેગ્યુલર કોર્સ મારે પૂરો કરવાનો હતો, જેમાં ગામા પછી બીજી ન્યુટ્રિશનની ત્રણ પ્રોડક્ટ્સ ને એક ઓલું જે રસ પીવાનું હોય છે એ આ બધા નામ તો ભૂલાઈ ગયા, પણ એ રેગ્યુલર લેતો। આજે ડાયાબિટીસ મપાવવાનો મારો વારો આવ્યો હતો, એટલે હું સવારે ડાયાબિટીસ મપાવવા ગયો સરકારી દવાખાને। સવારે મેં કોઈ જાતની દવા નહોતી પીધી, નહોતી એસિડિટીની દવા પીધી, નો પછી મારે સરકારી દવાખાનાની જે દવા ચાલુ હતી ડાયાબિટીસની એ પણ ન પીધી, પછી આ જે આરસીએમ પ્રોડક્ટ્સની પણ દવા ન પીધી। સવારે નાસ્તા પાણી કરી, મોરી ચામાં સુગર ફ્રી ગોળી નાખી, બાજરાના રોટલા સાથે નાસ્તો કરી 2 કલાક પછી ડાયાબિટીસ મપાવ્યું તો મારું ડાયાબિટીસ 140 આવ્યું, જે કોઈ દિવસ નીચું નહોતું આવતું। 200 ઉપર જ રહેતું, 200 ઉપર જ રહેતું, એ ડાયરેક્ટ 140 આવી ગયું ને બીપી પણ 140 ને 80 આવ્યું। એટલે ડૉક્ટર સાહેબને પૂછ્યું તો મને કે બીપી પણ કંટ્રોલ છે, ડાયાબિટીસ કંટ્રોલ છે, તમારી જે ડાયાબિટીસની જે ઓલી મોટી ગોળી સવાર સાંજ પીઓ છો એમાંથી એક ઘટાડી નાખો, સવારે એક જ પીજો। આ રીતે મને રિઝલ્ટ સારું આવ્યું છે, એટલે મને આરસીએમ પ્રોડક્ટ્સ ઉપર ભરોસો છે। હું રેગ્યુલર દવા ચાલુ રાખવા માગું છું। આ મારો વિડીયો બને તેમ આરસીએમમાં વધારે શેર કરજો, જેથી બધાને વિશ્વાસ બેસે। મને 15 દિવસમાં રિઝલ્ટ સારું આવી ગયું હતું, પણ ત્યારે ફક્ત 23 પોઈન્ટ ઘટ્યું હતું।